હેલો ગાઈસ, તો ફરીથી તમારું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ ફરીથી આપણે ચાલુ કરીએ છીએ આ નીચેથી, આ બાકડા ઉપરથી. અને આજનો આ વ્લોગ અહીંયા જ રહેવાનો છે. આપણે કઈ બાઇક લઈને કઈ પબ્લિક રિએક્શન કરવા નથી જવાના. અને આજનો વ્લોગ બહુ મસ્ત છે. આ કૂતરાના ગલુડિયા ઉપર છે. જો અહીંયા અત્યારે જો પાર વગરના ગલુડિયા આ જો કેમ ટીંગાય છે ઊભું થઈ થઈને. એ રે બધા કેમ પાછળ પાછળ આવે છે. તમને ખબર છે ને, મમ્મી એમના માટે ખાવાનું લઈને આવ્યા છે. તો એ બધા એની પાછળ પાછળ આવે છે. જોજો હમણાં મમ્મી હમણાં જોજો એને આટલું ખાવાનું લઈને આવશે. ગલુડિયા છે ને એટલા બધા ઓલા થઈ ગયા છે ને, ફૂલ એવાયા ને મમ્મી ના. ઈ એને ને રોજ એને ભાખરી, ચા, દૂધ એવું બધું ભેગું કરીને એને બધું ખવડાવે. જો મારા બાજો પાછળ બધું લઈને આવે એને, જો મારા બાજો જો એટલું બધું લઈને આવે. અને આ કૂતરો છે ને, કૂતરો કે ખાવા જ નથી દેતો આ ગલુડિયાને. જો હમણાં જો નાખ્યું છે ને, હમણાં જોજો બધા એ કારે ખાવા મળશે. જો જો આ એક કૂતરો એક છે ને, આ બહુ બહુ ઓલો છે. એને ખાવા દે, એને ખાવા દે. ઈવડે ને ભય આવડે ગલુડિયા ખાતા હોય ને, ખાવા જ ન દે. આ કૂતરો બહુ બહુ ઓલો છે. આ ખાતું પૈસા જ કરે, હું નકરું કરે. એને ખાવા દેજે. જો હમણાં જો ઈ એનું ધ્યાન ન્યા છે. ઓલા બધા ખાય છે, ન્યાય નથી ખાવા દેવો એને. જો કેવું જોવે છે. અને કે કયો તો આ બધા કે કયો તો મારો એક ફેરવીને આ ખાઈ જતું. જો ખાવા દે. જો આ બધા જો કેવા ખાવા મળ્યા. કાલે સાંજે હું હોય ને, આઈ થિંક લગભગ 10-10:30 આજુબાજુ આમના માટે ખાવાનું લઈને આવ્યો હતો. ભાખરી, દૂધ, ચા ને એવું બધું. 2 ભાખરી હતી, ચા બાય બનાવ્યો હતો, દૂધ બધું ભેગું કરીને હું નીચે ખવડાવવા માટે આવ્યો. ત્યાં તો આ કૂતરો છે ને, આ કૂતરો બધું ખાઈ ગયો. આ બસ ગલુડિયા માટે કઈ ન રહેવા દીધું, થોડુંક પણ ન રહેવા દીધું. મેં આને કટલો માર્યો કૂતરાને, તોય તો નહીં રહેવા દીધું. બધું ખાઈ ગયો આ કૂતરો. આ હે ને ભૂખડ છે, આ ભૂખડ. અમે એનું નામ રાજુ પાડ્યું છે, રાજુ. એનું નામ રાજુ કેમ પાડ્યું છે એવું કહું આજે નહીં. અમે એનું નામ રાજુ કેમ પાડ્યું કહું. અમે પેલા અહીંયા રહેતા ને અંદરમાં, ત્યારે પણ સેમ આવો જ એક કૂતરો હતો, એક ભૂરા કલરનો સેમ આવો કૂતરો હતો. એ તો લગભગ બહુ મોટો થઈ ગયેલો ઉંમરમાં. તે અમે લોકો એનું નામ રાજુ જ પાડ્યું હતું. એ તો અત્યારે ગામમાં વયો ગયો છે, અત્યારે નથી. સેમ એવો જ ત્યાં ભૂરો કૂતરો છે, ભૂરો કૂતરો એવો છે. એટલે એના માટે અમે એનું નામ રાજુ પાડેલું છે. કારણ કે છે બહુ હેવાયો છે. આપણે નીચે આવીએ ને તો તરત પાસે આવે, તરત આપણે વાલ કરવા લાગે ને એવું બધું આ કૂતરો કરવા લાગે છે. આમ બહુ એટલે બહુ હેવાયો છે. ને કૂતરો માણહલો છે. માણહલો કહેવાય ને, આ માણહલો કૂતરો છે. એટલે એવડે માણસને ભળીને ને વધારે પાસે જાય, બધા પાસે. જો તમને હું કહેતો હતો ને, આ કૂતરો કોઈ નહીં ખાવા દે. આમ જો કૂતરો જો અત્યારે હાવ એકલો, કે બધા ગલુડિયા જોવાના બધા આવ્યા. આપણે ગલુડિયા એટલા બધા એનાથી ડરે ને, આ કૂતરાથી તો બહુ ડરે. આ બધા ખાવા જાય ને એની પાસે પૈસા જ કરે. આ આવડે બસકરા આ બસકરા જીના ગલુડિયા હશે ને, આ જો. અને આ ગલુડિયું તો સૌથી કથા. આ ગલુડિયું જે છે ને, હાવ એટલે હાવ શાંત. અને કઈ ઉપાધિ જ નહીં. જો કેવું મસ્ત એકદમ શાંત મણ હોય ને, તો આ કૂતરો છે. કૂતરો એકદમ શાંતમાં શાંત ગલુડિયું છે. કેમ કરીને બેઠો એવું કરે, એકદમ શાંત ગલુડિયું છે. પાછળ વાળા બે બાજુમાં બેઠા હોય તો ફાઇટ થઈ ગયા. આમ જો બે વચ્ચે ઓલા આખું નીચે વાળી દીધું. આમ તો જો છે ને, ઓલા ધૂળવા નાખી દીધું. આ કૂતરું છે ને, આ બહુ એટલે બહુ ઓલું છે. બધાને યાર ભાવતું જ હોય. જો આ કૂતરું આને કઈક કરો, આને કઈક કયો તો આવડે ને, બધા હારે બાંધતું હોય આ કૂતરું. બધા આવે પાસે. આજુ આ પાસે આવ્યો કૂતરો. અમને તો જો મોવડે પેલા ગલુડિયાને બોલે ને, બધા ગલુડિયા પાસે આવશે. હો જોજો હમણાં. જો કેવા બધા જો કેવા બધા પાસે આવ્યા. જો અગરે જો બે બાયદા તોડદાર સાલે કાન તોડ. જો કેતો તો ને, આ હે ને ફૂલ એટલે ફૂલ આવિતરું છે. જો આ ગલુડિયું બધાની હારે બાંધતું હોય.
જોજો હમણાં રાઈડ કરશે હમણાં, એટલા બાદ છે. ટાંગો પકડી લીધો. बैठा बैठा उसकी बोची पकड़ ली उसने. એક વાત છે ગાઈઝ, પાછળ જો બોર આવ્યા છે બોવડીને, બહુ બધા બોર આવ્યા છે ને અમારી બાજુ અત્યારે બોર વીણે છે. તમે બધા પણ ખાવા આવજો બોર. કેટલા બોર ભેગા કર્યા બતાવો તો. હે ખીસો આખો ભર્યો હમણાં, જોજો હમણાં. એવા મસ્ત મસ્ત મીઠા મીઠા બોર છે. જો જો કેટલા બધા બોર છે. બોર એટલા મીઠા છે ને, આમ જો પાંદડે પાંદડે બોર આવ્યા જો છે. હા તડકો છે નહીં દેખાય. જો પાંદે પાંદે બોર છે. હજી તો અમુક નાના નાના છે ને અમુક મોટા મોટા થવા માંડ્યા. એમ છે હજી લીલા બોર, પણ એટલા ગળા છે ને. જો આ બોર ગળા 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 ખાટા મીઠા એવા છે આ બોર બધા. જો આખી ગેંગ જો કેમ વાટ જોઈને બેઠી. એની માં ઉપર છે કુતરી, માં ઉપર ચડે. આ જો બધાનો ઉપર ચડવું. હા ગાઈસ, જો મેં અહીંયા એક હરેગો વાવ્યો હતો. હરેગો કેવડો મોટો થઈ ગયો જો ઉપર. આ એક હરેગો વાવ્યો હતો, પછાડી એક હરેગો મેં એક વાવ્યો હતો. ઝીરો ઉપર હરેગો. આવડે હરેગવાના ફૂલડા વતન આવી ગયા. જો હું તમને ફૂલડા બતાવું. અહીં જો ઉપર જો આ ફૂલડા આવી ગયા સરેગવાના, વ્હાઈટ કલર ના. અહીંયા જરા જરા કેટલા બધા ફૂલડા સરેગવાના. સિંગ બેઠી સરેગવાની દેખાય ગઈશ. જો નાની નાની સિંગો બેઠી. જો જો સરેગવાની સિંગ. એક બે. એ ભાઈ પવન જેટલો આવે છે. જો આ સરેગવાની સિંગ કેડી કેડી હજી નાની નાની સિંગો છે. ઉપર પણ જો ફૂલડા આવી ગયા, બહુ બધા ફૂલડા છે. અહીંયા ફૂલડા આવ્યા. અહીંયા બધી બહુ બધી હિંગો બેસે છે. હજુ મારા બા આવ્યા પાછા વીણતા. એને તો ખીસો ભર્યો. એટલા બધા બોર છે. તમે લોકો પણ ખાવા આવજો. બહુ મસ્ત મીઠા મીઠા બોર છે. અહીંયા આપણે ઘરની નીચે જ છે. બોવડી છે મોટી જબર. જો આખી આ બોવડી છે, આઈડી મોટી. નકરા બોર આવ્યા છે. જો આ પાકલ બોરો તો છે. જોઈ પાકલ બોર છે. અને એક વાત કહું ગઈશ, એક નાનો એવો હરેગો છે. સમજો જોજો હમણાં. જો આ હરેગો, નાનો એવો હરેગો છે ને એની સિંગ જો હજી એવડે વખતે હરેગો છે. આ નાનો એવો જો એની સિંગ આવી ગઈ સરેગવાની. જોઈ હજી કઈડો એવો છે ખબર. આ લગભગ પગની ઘૂંટી સુધી માણ આવે. પગનો ઘૂંટાણો ત્યાં સુધી માણ આવે. બસ એટલો જ હરેગો છે. ત્યાં હિંગ આવી ગઈ, લાંબી લાંબી હિંગ. હા ગાઈસ, જો એક વાત કહું, કૂતરો જો ક્યાં આવે ને ગયો ઘાસમાં આવીને. આ કૂતરો ઘાસમાં એને બહુ ગમે. બધું કૂદતું હોય ને એમાં એને બહુ ગમે. જો 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 ઘાસમાં આવીને હુઈ ગયો. આમ જો ક્યાં અંદર મોઢું પર આવીને હોય. અંદર ટાઢી ટાઢી હવા આવે ને તો અંદર જ તો ઉતો રહી કૂતરા. અંદર 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 મોઢું નાખતો. ઘાસમાં ગળીને હુઈ ગયો. Subscribe Bell Heavy Blackheart Hash for more videos.